એનડીપીએસ એક્ટ હેઠળના ગુનામાં પકડાયેલ અને વડોદરા જેલથી જામીનથી છૂટી પરત હાજર ન થનાર ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેલમાંથી રજા પર બહાર નીકળ્યા બાદ બારોબાર ફરાર થયેલ કેદીઓની શોધખોળ દરમિયાન વડોદરા મધ્યસ્થ જેલથી પત્ર મળેલ, જેમાં ગોત્રી પોલીસ સ્ટેશન 2023માં એનડીપીએસના આરોપી શાહ નવાઝ ઉર્ફે શાનુ શેખ રહે લાલ અખાડા સરસિયા તળાવ રોડ આ આરોપીને કાચા કામના કેદી તરીકે સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવેલ। 18મી ઓગસ્ટના રોજ 7 દિવસના વચગાળા જામીન મંજૂર થયેલ। જામીન રજા પૂર્ણ થતાં 31/8/2024ના રોજ પરત વડોદરા મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, જે હાજર થયો ન હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ અને વુમન સોર્સ આધારે તપાસ ચલાવતા આ આરોપી સેવન્સીસ મોલ ફતેગંજ હોવાની માહિતી મળતા તેને શોધી કાઢેલ તથા જેલ ખાતે સોંપ્યો હતો। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।